સવારે ઠંડક બાદ રાજ્યભરમાં બપોર થતા વધ્યું ગરમીનું પ્રમાણ। અમદાવાદ સહિતના શહેરોમાં ઓરેન્જ અને રેડ એલર્ટ વચ્ચે તાપમાનમાં વધારો। બપોરે કામ વિના બહાર ન નીકળવાની સલાહ। એપ્રિલ મહિનાથી રાજ્યમાં લાગુ થઈ શકે છે નવી જંત્રી। સરકારને જંત્રીમાં ફેરફાર માટે મળી 11,000 જેટલી અરજી। મુખ્યમંત્રી કક્ષાએથી નિર્ણય થયા બાદ જાહેર થશે નવા દર। વડોદરાના પાદરામાં નર્મદા નિગમને બેદરકારી આવી સામે। ચોકારી ગામે કેનાલમાં ગાબડું પડતા સ્થાનિકો મુશ્કેલીમાં। ખેતર અને ઘરમાં પાણી ઘૂસી જતા લોકો પરેશાન। રાજકોટની મની પ્લસ સહકારી શરાફી મંડળીનું ઉઠામણું। મંડળીના પ્રમુખ અલ્પેશ ડોંગાએ કર્યું 11 કરોડથી વધુનું કૌભાંડ। પીડિતે પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ। ડાકોરના ઠાકોર સાથે હોળી રમવા માટે આતુર છે ભક્તો। 5 દિવસના ફાગણ ઉત્સવની તંત્રએ કરી તૈયારી। રાજ્યભરમાંથી પદયાત્રીઓ પહોંચી રહ્યા છે ડાકોર।